આ મિલેટ્સનો સૌથી પહેલો ફાયદો છે કે એમાં પોષણથી ભરપૂર છે, બીજું એમાં ફાઇબર્સ ખૂબ છે, ત્રીજું એ સમતર્પણજન્ય ઓબેસિટી આદિ રોગમાં કંટ્રોલ કરવાનું સરસ કામ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરના આંગણે મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે રોગોના કારણે ચિંતા વધી છે, તબીબોમાં પણ ચિંતા છે, જે પ્રકારે જંક અને ફાસ્ટફૂડની જે સિસ્ટમ છે, આજની યુવા પેઢી ખાસ કરીને જંક ફૂડ ખાય છે, ત્યારે મિલેટ મહોત્સવ એ અતિ ઉપયોગી બનવાનો છે. આપણી સાથે જાણીતા વૈદ્યાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા છે, આપણે તેમની સાથે વાત કરીએ. સર, જે પ્રકારે ભાવનગરમાં મિલેટ મહોત્સવ યોજાય છે, શું લાગે છે? નીતિનભાઈ, મને બહુ જ આનંદ છે અને ખુશી છે કે આજે ગુજરાત સરકાર દ્વારા ભાવનગરના આંગણે આ સરસ મજાનો આટલો મોટો મિલેટ મહોત્સવ 2024ની ઉજવણી છે. ત્યારે એક આયુર્વેદના વેદ તરીકે વર્તમાન સમયમાં જે લોકો અત્યારે આપણી ભારતીય પ્રાચીન પરંપરાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે જ્યારે શ્રી અન્ન તરીકે નામ આપેલું છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ સ્વાસ્થ્ય માટે અનુકૂળ અને ઉત્તમ છે, ત્યારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરને ખાસ કરીને સમતર્પણજન્ય વિકાર, ઓબેસિટી, ડાયાબિટીસ, બીપીમાં મારી પાસે જે દર્દી આવતો એની પહેલી હું ભલામણ કરું છું કે તમે જવ, જુવાર અને બાજરો લો. તો રાગી, સામો, નાગલી, કાંગ, આ મિલેટ્સનો સૌથી પહેલો ફાયદો છે કે એમાં પોષણથી ભરપૂર છે, બીજું એમાં ફાઇબર્સ ખૂબ છે, ત્રીજું એ સમતર્પણજન્ય ઓબેસિટી આદિ રોગમાં કંટ્રોલ કરવાનું સરસ કામ કરે છે. ઓછા પાણીએ થઈને કેમિકલનો પણ પેસ્ટિસાઇડની જરૂર પડતી નથી. ત્યારે આ એક્સપોની અંદર મેં બધા સ્ટોલની વિઝિટ લીધી, બધું જાણ્યું. ત્યારે મિલેટ્સમાંથી વર્તમાન પેઢીને જો સાંકળવી હોય તો ખાલી તમે સામાન્ય આઈટમ બનાવશો તો નહીં ચાલે, પણ તમે ટેસ્ટી વસ્તુ બનાવીને આપો તો ચાલે છે. તો એ સરસ મજાના ટેસ્ટી લાઈવ પણ આઈટમ છે, બધી ભોજનની સામગ્રી છે. ત્યારે આપ સૌ ભાવનગરવાસીઓને હું ટોક વિથ ભાવનગરના માધ્યમથી એક વેદ તરીકે આગ્રહ કરવા માંગુ છું કે આવું સરસ મજાનું સરકાર કામ કરે છે. ત્યારે આપ સૌ સપરિવાર આ મિલેટ્સ મહોત્સવમાં 3 દિવસ શુક્ર, શનિ, રવિમાં અવશ્ય પધારો એવી મારી વેદ તરીકેની પ્રાર્થના છે અને આપ સૌને આગ્રહ છે. આ એક મુલાકાત આપના માટે યાદગાર બની રહેશે, હું વિશ્વાસ સાથે કહું છું. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે જંક ફૂડનો જમાનો છે, યુવા પેઢી કદાચ હું પણ બહાર ખાતો હોય છે, પણ એ બાજુ કદાચ ક્રેઝ ઘટે અને જે દેશી અન્નો આપણા છે એનો વ્યાપ વધે, લોકો એ ખાતા ખાય, જેના કારણે અનેક રોગોની બીમારી છે એ ઘટી શકે. એના માટે શું છે? આ મિલેટ જે છે બધા એ ભારતની પ્રાચીન આપણી પરંપરા છે. આપણા વડીલો ઘઉં ચોખાનો ઉપયોગ ન કરતા, જવ, જુવાર, બાજરો આદિ જ ઉપયોગ કરતા અને આપણા ડીએનએ સાથે સંકળાયેલ. નેચરલ ફૂડથી આપણા નેચરલ ડીએનએ ડેવલપ થાય. તો આપણી આવનારી પેઢીના ડીએનએને નેચરલ કરવા માટે જે અત્યારે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, હું પણ એવું માનતો હતો કે ભાઈ મિલેટ્સ એટલે કાંઈ ટેસ્ટી ન હોય, ખાલી રોટલો જ થાય. પણ અહીંયા આવ્યો અને જ્યારે મેં જોયું ત્યારે એવું લાગ્યું કે અલગ અલગ મિલેટ્સની એટલી બધી સરસ મજાની આઈટમ અને બધી બની રહી છે. ત્યારે તમે નેચરલ ફોર્મમાં, નેચરલ ટેસ્ટમાં સરસ મજાની આઈટમ લઈ શકો છો. ત્યારે નેચરલ ફૂડ આપણે લઈએ એ બહુ અત્યંત અને આવશ્યક છે. તો ટેસ્ટ પણ સરસ છે અને હેલ્ધી અને ટેસ્ટી આ બંને સરસ છે. સાહેબ, વાત તો આપણે કરતા હોય, બાજરી હોય છે, જુવારો છે, અન્ય પણ વાત કરતા હોય છે. લોકો કદાચ ખાવા ઈચ્છે છે, બનાવવા ઈચ્છે છે, પણ કેટલાક લોકો એવા છે જેમની પાસેનું માર્ગદર્શન નથી. શું કરવું જોઈએ, કઈ રીતે બની શકે આ બધું? નહીં, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ખાલી તમે સોશિયલ મીડિયામાં મિલેટ્સની આઈટમ એવું લખો તો અલગ અલગ ટેસ્ટની હજારો આઈટમ છે. અને અત્યારે ભારત વિશ્વનો સૌથી વધારે મિલેટ્સ એક્સપોર્ટ કરનારો દેશ બની ચૂક્યો છે. આખા વિશ્વમાં એની માંગ છે. ત્યારે દરેક લોકોએ એની પોતાના ઘરે યુટ્યુબ, સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ અને અલગ અલગ વેરાયટી બનીને પોતાના સ્થાન આપવું અવશ્ય જોઈએ. અને એક વેદ તરીકે આપ સૌને આગ્રહ કરો, આપ કાંઈ ન કરો તો ગુજરાતની અંદર નિવાસ કરતા હોય તો આપણા વડીલો જવ, જુવાર, બાજરાનો રોટલો તો ખાતા જ હતા. ઘઉં ચોખા ખાલી બંધ કરો અને જવ, જુવાર, બાજરો ચાલુ કરો તો હેલ્થ સારું રહે. આયુર્વેદની દ્રષ્ટિએ જવ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ છે. અને સૌથી અગત્યનું, ઘઉં ચોખા કદાચ ખાવું હોય તો કરકરો લોટ વાપરવો જોઈએ, 1 વર્ષ જૂના વાપરવા જોઈએ. પણ હરિયાળી ક્રાંતિનો પ્રચાર થયો અને ઘઉં ચોખાનો ખૂબ પ્રચાર થયો એટલે લોકો સસ્તા મળતા કરવા થયા. પણ હવે એની માંગ વધી. ત્યારે ટોક વિથ ભાવનગર છે અને ભાવેણા છે. ત્યારે સાંભળનારા દરેક લોકોનો આગ્રહ વિશેષ એ કરું છું કે ભાવનગરના દરિયા કિનારે મથાવડા, જાંજમેર, મેથળા એમાં સરસ મજાનો જે દેશી બાજરો થાય છે અને એની 1200-1500 રૂપિયાનું મણ લોકો ખાવાવાળો વર્ગ છે. અને દેશી બાજરામાં તમે ઘી લગાડો તો અંદર જાય, હાઇબ્રિડ બાજરામાં ઘી ઉપર રહે. તો ભાવેણા વાસીઓ તો આપણા નજીકમાં કંટાળ કાંટાનો બાજરો અવશ્ય ખાવો જોઈએ. તો સુલભ છે. દર્શક મિત્રો, આ હતા મહેન્દ્રસિંહજી સરવૈયા. બહુ સ્પષ્ટપણે કહ્યું, જંક ફૂડથી બચો, રોગોથી બચો, તો એના કારણે જે મિલેટ્સના જે ઉપયોગ છે એ જરૂરી છે. એક નવીન પ્રકારની એબીસીડી અત્યારે નીકળી છે. તમે અને હું એબીસીડી ભણ્યા છીએ તો A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, આવી એબીસીડી ભણ્યા છીએ. પણ હવેની જે એબીસીડી છે ને એ A ફોર એટેક, B ફોર બ્લડ પ્રેશર, C ફોર કોલેસ્ટ્રોલ, D ફોર ડાયાબિટીસ અને આ બધું જ હોય તો E ફોર એન્ડ થઈ જાય. આમાંથી જો બચવું હોય ને તો મિલેટ્સનો સહારો તમારે લેવો જોઈએ એવું મારું માનવું છે. અને આ મિલેટ મહોત્સવ અત્યારે સમગ્ર રાજ્યમાં
કુલ 8 નગરપાલિકા ક્ષેત્રોમાં થઈ રહ્યા છે. 1, 2 અને 3 માર્ચના રોજ આ જે મિલેટ મહોત્સવ થઈ રહ્યા છે એ ખરેખર દરેક વ્યક્તિને જીવનનો એક નવી રાહ ચીંધે એ પ્રકારની વાત લઈને આવ્યા છે અને બહુ અદ્ભુત મિલેટ મહોત્સવ છે. મારું નામ એતલ રાઠોડ છે. વૈદિક સંસ્કૃતિ નામથી હું ભાવનગરમાં 7 વર્ષથી ઓર્ગેનિકનું કામ કરું છું, જેમાં અમે ઓર્ગેનિક પાણીપુરીનો સ્ટોલ અહીંયા રાખેલો છે. અને ઓર્ગેનિક પાણીપુરીમાં એમાં જે અમે મિલેટ્સ વાપરેલું છે એ મિલેટ્સ જે છે એ રાગી છે. અને આ જે મિલેટ્સ ધાન્યો છે જે આપણા શરીર માટે, આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ઉપયોગી હોય છે. ઓર્ગેનિક અમે ઘણું બધું કામ કરીએ છીએ. એની અંદર અમે ઇકો ગણપતિ બનાવીએ છીએ, ઓર્ગેનિક ધૂપ દિવેટ અગરબત્તી એ પણ બનાવીએ છીએ. અને અમને પબ્લિકનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે અને પબ્લિકને પણ ગમે છે કે આવી સારી વસ્તુ જો અમને મળતી હોય તો અમે લેવા માટે તૈયાર છીએ. સામાન્ય પાણીપુરી બજારમાં મળતી હોય છે ને ઓર્ગેનિક પાણીપુરી શું ફેર છે? સામાન્ય પાણીપુરી જે બજારમાં મળે છે અને ખાસ કરીને જે લારીમાં મળે છે એ લારીની પાણીપુરી છે એ ઢોળાયેલા લોટની બનાવવામાં આવતી હોય છે, જે પબ્લિકને ખબર નથી હોતી. અને જે બટેટા વાપરવામાં આવે છે, બટેટા જે ફેંકી દેવાના હોય અને ખરાબ બટેટા વાપરવામાં આવે છે. પ્લસ એમાં કેમિકલ નાખવામાં આવે છે, એસિડ જેવું તત્વ પણ નાખવામાં ઉમેરવામાં આવે છે, જેનાથી લાંબા સમયે આપણી હેલ્થને નુકસાન થઈ શકે છે. અને પાણીપુરી એવી એક આઈટમ છે કે જે નાના મોટા દરેકને ભાવે. તો આપણી હેલ્થને ધ્યાનમાં રાખીને આપણે આવી સારી અને નેચરલ વસ્તુ સાથેની પસંદગી કરીએ ખાણીપીણીમાં તો આપણા તબિયત માટે, હેલ્થ માટે ઘણું સારું છે. આ મિલેટ મહોત્સવ છે એમાં મને એક કુંભારી કામનું પ્રદર્શન કરવા માટે મને રાખ્યો છે કે આવનારની અત્યારની પેઢી કે કુંભારને જે બધા પુસ્તકમાં જોયેલા છે તો આવું રિયલ પ્રેક્ટિકલ બધા જોઈ શકે અને માણી શકે એના માટે મને અહીંયા આમંત્રણ આપ્યું છે. મુકેશભાઈ, ખાસ કરીને લોકો અહીંયા મિલેટ મહોત્સવમાં આવે છે, તમે અવનવી કેવી વસ્તુઓ બતાવો છો? હું બધાને જો લાઈવ બનાવતા શીખવાડું છું. બાળકો એન્જોય કરે છે, મોટા લોકો એન્જોય કરે છે, બધાને મજા આવે ને એક કુંભારી કામની એક પોતે પ્રેક્ટિકલ કે કેમ બને છે એક એનો આનંદ માણે છે ને બધાને બહુ મજા આવે છે. ખાસ કરીને નવરાત્રીનો માહોલ હોય કે ગરબાનો માહોલ હોય એમાં તો બધા માટીની વસ્તુ વપરાતી હોય છે. હા, શું કહેશો? હા, અત્યારે તો તમે જુઓ ને તો માટીની વસ્તુનું મહત્વ વધ્યું જ છે. દિવાળી હોય કે નવરાત્રિમાં ગરબામાં તો અત્યારે બધા ગરબા માટીના જ લે છે. રંગબેરંગી ગરબા આવી ગયા, ડેકોરેશનવાળા ગરબા એનો ઉપયોગ કરે. દિવાળીમાં હાથે બનાવેલા ગોળિયાનો પણ ઉપયોગ બધા કરે છે.